નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે જે અત્યારે ગુજરાતમાં ચૂંટણી ચારે બાજુ જોઈ રહ્યા છીએ અને ચૂંટણીમાં જે સભામાં લોકોની હાજરી હોવી જોઈએ એ હાજરી દેખાતી નથી અને એટલા માટે આજે વાત કરવી છે કે કેમ લોકો આવતા નથી. સવાલ એ આવીને ઊભો રહે છે અને જે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે મહાનગરોમાં અલગ અલગ મહાનગરોમાં પણ જે પહેલા હાજરી રહેતી 2021ની સરખામણીમાં એમાં અત્યારે 40% થી 50% ઓછા લોકો આવી રહ્યા છે. કદાચ બની શકે ગરમીનું કારણ હોય, સોશિયલ મીડિયાનું કારણ હોય, એવું પણ કારણ હોઈ શકે, પરંતુ ગમે તે કારણ હોય, લોકો ઓછા આવી રહ્યા છે. કેમ આવી રહ્યા? કે સ્થાનિક અસંતોષ મોટા પ્રમાણમાં જે સત્તા પર બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કોર્પોરેટરો, મેયર, ધારાસભ્યો, સંસદ સભ્યોની સામે મોટા પ્રમાણમાં વિરોધ છે અને એટલા માટે સ્વાભાવિક છે કે લોકો કદાચ ન આવવાનું ટાળતા હોય. પક્ષના કાવાદાવાજી છે, અધૂરા વચનોના કારણે લોકો પરેશાન છે, એમની સમસ્યાઓ એટલી પારાવાર છે કે લોકો કંટાળી ગયા છે અને ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે. અનેક જગ્યાએ વિરોધ થયો છે. તમામ રાજકીય પક્ષોમાં પણ જોવા મળે છે. કોંગ્રેસમાં પણ વિરોધ છે અને આમ આદમી પાર્ટીની સભાઓમાં પણ 1-2 જગ્યાએ વિરોધ પણ થયો છે. પ્રચારમાં જે જુસ્સો આવવો જોઈએ એ જુસ્સો બિલકુલ દેખાતો નથી, કારણ કે જે સત્તાધારી પક્ષમાં જે નેતાઓની કમી દેખાઈ રહી છે, જે લોકપ્રિય નેતાઓ કહી શકાય, સારું ભાષણ આપી શકે એવા નેતાઓ બિલકુલ નથી. પરસોત્તમ રૂપાલાને બાદ કરતા બાકી તો કોઈ અત્યારે જોવા મળતા નથી. હર્ષ સંઘવીની જે ભાષા છે લોકોને પસંદ બિલકુલ નથી આવતી. જગદીશ પંચાલની જે ભાષા છે એ પણ પસંદ નથી આવતી. આ બંને નેતાઓ એવા છે કે ખરેખર તો ઉપરથી ઠોકી બેસાડેલા નેતાઓ જોઈ રહ્યા છે અને લોકોને પકડી રાખવામાં બંને નેતાઓ નિષ્ફળ જોવા મળે છે. બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલની સભાઓમાં પણ પાંખી હાજરી આપણે જોયું કે ઘણી જગ્યાએ પાંખી હાજરી પણ જોવા મળી રહી છે. તો આ બધામાં કારણો ઘણા બધા છે. કારણોમાં અનેક છે. ભૂપેન્દ્ર પટેલ પણ પોતે સારું ભાષણ નથી આપી શકતા, લખેલું મોટા ભાગે વાંચી જાય છે અને એટલા માટે આપણે જુસ્સાનો અભાવ જોવા મળે છે. અને એ જે થઈ રહ્યું છે એ કોઈ પણ રીતે કોઈ પણ પક્ષ માટે સારી નિશાની તો નથી, કારણ કે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થવાની છે, મતદાનને હવે તો માત્ર અઠવાડિયું જ રહ્યું છે, તો માહોલ જે છે એકદમ નીરસ દેખાવા માંડી રહ્યો. સત્તાધારી નેતાઓએ પોતાના ભાષણોમાં વિકાસના મુદ્દાઓ ઉઠાવ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોમાં ખાસ કરીને ઉત્સાહ જોવા મળતો નથી. કાર્યક્રમમાં નિરાશા ફેલાઈ ગઈ છે, લોકોમાં નિરાશા જોવા મળે છે. વિરોધ પક્ષે આ મુદ્દાઓ લઈને સત્તાધારી પક્ષ પર વારંવાર ટીકાઓ પણ કરતા જોવા મળે છે. મેદાનોની અંદર પાંખી હાજરી, મોટી જે સભાઓ કરવાનું નેતાઓ ટાળી રહ્યા છે. 10,000ની સભા હોય, ધારણા હોય કે 10,000 લોકો આવશે, પણ એમાં માત્ર ને માત્ર 40% થી 50% લોકો જ આવી રહ્યા છે. 2021ની સરખામણી આપણે કરીએ તો એમાં લગભગ 55% થી 60% જેવો ઘટાડો આપણે ગણી શકીએ. 55% થી 60%ની આસપાસ 5 વર્ષની સભાની હાજરીમાં આ રીતે આપણે ગણતરી કરીએ તો 40% જેવો ઘટાડો જોવા મળી રહ્યો. અલગ અલગ સભાઓના આંકડાઓ આપણે તપાસીએ તો, કારણ કે 15 મહાનગરપાલિકાઓમાં જે ચૂંટણી છે અને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં પણ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં આપણે જોઈએ તો છેલ્લી સરખામણીની પ્રમાણમાં અમદાવાદમાં લગભગ 50% થી 60% ઓછા લોકો જોવા મળી રહ્યા છે સભાઓમાં. બોડકદેવ છે, સેટેલાઇટ છે, વસ્ત્રાપુર વિસ્તારો જે છે, સાબરમતી, ચાંદખેડા છે, નરોડા, ઓઢવ અને નિકોલ કે જ્યાં આ રીતે જોવા મળે છે. તો આ જે બધું થાય છે એ ખરેખર બહુ ચિંતા ઉપજાવે એવું તો છે જ, અને એટલા માટે આ બધી જ બાબતો આપણી સમક્ષ જે થાય છે એ કોઈ પણ રીતે વાજબી નથી અને નેતાઓને એ પસંદ પણ આવતું નથી કે પોતાની સભાઓમાં કેમ નથી. શરૂઆત જે નરેન્દ્ર મોદીની સભાથી થઈ હતી એ આપણે જોયું કે બહુ ઓછી સંખ્યા જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલુ છે તો પાછળના ભાગમાં આટલા મોટા પ્રમાણમાં એકદમ ખાલી પડી હતી અને લોકો ઉઠીને બહાર નીકળતા હતા, કતારોમાં બહાર નીકળી રહ્યા જોવા મળે. આવી હાલત જો વડાપ્રધાન જે સારા નેતા છે, લોકોને એમની પાસે તાકાત છે, વાક ચતુરાઈ છે એમની પાસે, છતાં પણ લોકો ઉભા થઈને આ રીતે બહાર નીકળતા ત્યાં જોવા મળતા હતા. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ
અને આ રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ આખી જે કવાયત થાય છે એ કવાયતમાં ખરેખર તો દરેક પક્ષને આનો સામનો કરવો પડી રહ્યો છે. અને એટલા માટે આ જે કંઈ થઈ રહ્યું છે એ કોઈ પણ રાજકીય પક્ષ માટે ચિંતાનો વિષય તો હોય. સ્વાભાવિક છે કે લોકો કેમ આટલા નીરસ જોવા મળી રહ્યા છે, એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહે છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે ગંભીરતાથી રાજકીય પક્ષો લઈ રહ્યા છે. જોઈ શકીએ છીએ કે નેતાઓ ઉઠીને જઈ રહ્યા છે એ પણ આપણે આમાં જોઈ શકીએ છીએ. આ પણ દ્રશ્યો જોઈએ, દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે કે નેતાઓ આ રીતે ખુરશીઓમાંથી છેલ્લે ઉઠીને જતા દેખાય છે. મોટા પ્રમાણમાં ત્યાં વાહનોની વ્યવસ્થા કરી હોવા છતાં આજે આવી હાલત. આવું કેમ થઈ રહ્યું છે એ પણ એમને માટે ચિંતાનો વિષય છે. નરેન્દ્ર મોદીની જે સભામાં છે આટલી મોટા પ્રમાણમાં બસો મૂકવામાં આવી હતી અને એમના વિમાનની બરાબર જ્યાં વિમાન ઉતર્યું હતું એની બરાબર બાજુમાં જ પાછળ વિમાન પણ દેખાય છે ને આગળના ભાગમાં આ રીતે બસો મૂકેલી છે. છતાં પણ 2000 જેટલી બસો હતી, છતાં પણ લોકો નતા આવ્યા. તો આ એક ચિંતાનો વિષય તો 100% છે જ, એમાં તો કોઈ સવાલ નથી. અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે કેમ લોકો ઓછા આવી રહ્યા છે, શું કારણ છે. એમાં ઘણા બધા જે નિષ્ણાંત લોકો છે, સભાઓમાં જે ભાષણો આપી રહ્યા છે, એમનું કહેવું એવું છે કે ડિજિટલ પ્રચારનું પ્રમાણ વધારવું પડ્યું છે અમારે, કારણ કે લોકો આવતા નથી અને ડિજિટલમાં લોકો આનંદ લે છે, કોમેન્ટ કરે છે, ભરપૂર નેતાઓની ટીકા પણ કરે છે. તો 5 વર્ષમાં સરકારે વારંવાર સભાઓ ભરી એ પણ એક કારણ બતાવે. આપણે જાણીએ છીએ કે દર 15 દિવસે એક સભા અલગ અલગ પ્રકારની હોય છે. તો આ પણ આપણે એક મહત્વનું કારણ આમાં ગણાવી શકાય. અને એ બધું જે થઈ રહ્યું છે એમાં આ એક મહત્વનો પાસું પણ એમાં આપણે જોઈ શકીએ છીએ. તો લોકો કેમ આવતા નથી, સવાલ એ આવીને ઉભો રહે છે. પૈસાની ગોઠવણ કરે છે, પૈસાની જે ઓડિયન્સ જે ગોઠવવામાં આવે છે, ગોઠવણ કરીને લોકોને લાવવામાં આવે છે, છતાં પણ ભીડ ભેગી થતી નથી. અને એટલા માટે હવે ઘરે ઘરે જઈને પ્રચાર પણ કરવો પડે છે. એ સૌથી મોટી મૂંઝવણ નેતાઓની છે કે પ્રચાર કરવા જાય છે તો ત્યાં પણ વિરોધ થાય છે. અને વિરોધના કારણો છે. વિરોધની શરૂઆત આપણે જોઈએ છીએ કે અમદાવાદમાં થઈ હતી, દસકોઈ વિસ્તારમાં, કે જ્યાં આપણા પ્રદેશ પ્રમુખનો જગદીશ પંચાલનો મત વિસ્તાર છે અને કેટલોક ભાગ ત્યાંના દસકોઈના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુ જમના પટેલ છે. તો આ રીતે ત્યાં પણ નિકોલમાં જો પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં ધારાસભ્યોએ ભાગવું પડતું હોય, એના કાઉન્સિલરો એ સમયના કાઉન્સિલરે ભાગવું પડતું હોય તો અત્યંત ગંભીર કહી શકાય છે. કારણ કે 27મી એપ્રિલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાબરકાંઠા હિંમતનગર ખાતે જે સભાઓ હતી તો એમાં પણ ચૂંટણી પ્રચાર વખતે ઓછા લોકો આવ્યા હતા, અપેક્ષા કરતા ખૂબ જ ઓછા આવ્યા હતા. અને વડાપ્રધાન બાદની આ સૌથી મોટી નિષ્ફળ સભા આપણે ગણાવી શકીએ. 14 એપ્રિલના ખંભાળિયામાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની સભા હતી તો એમાં પણ જે ક્ષમતા હતી એના પ્રમાણમાં બહુ ઓછા લોકો જોવા મળ્યા હતા. ત્યાંના સંસદ સભ્ય પૂનમ માડમ છે, એની સામે જબરજસ્ત સ્થાનિક લોકોનો વિરોધ છે. અને દ્વારકાના જે ધારાસભ્ય છે માણેક, તો એ માણેકની સામે પણ આજ મોટા પ્રમાણમાં ત્યાં વિરોધ આપણે જોઈ શકીએ છીએ. એના કારણે લોકો આવવાનું ટાળી રહ્યા છે. તો આવા તો અનેક પ્રસંગો આપણી સમક્ષ આવે છે અને લોકો આવે છે અને વિરોધ પણ કરે છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે પ્રદેશ જે અમદાવાદ શહેરમાં ગોરધન ઝડફિયાએ પણ એક કાર્યક્રમ, પત્રકારોનો જે કાર્યક્રમ હતો એમાં ભાગવું પડ્યું હતું. કઈ રીતે ભાગવું પડ્યું હતું જોયું. અને વિકાસના કામ અને એના પ્રશ્નોથી ભાગી જાય
અને વિકાસના કામ ચાલુ. આવું કહીને એ પોતે જ ઊભા થાય છે કે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે લોકો કેમ વિરોધ કરી રહ્યા છે, કેમ લોકોને ભગાડી રહ્યા છે તમારા નેતાઓને. એ પ્રશ્ન બાદ એમણે જવાબ આપ્યો કે લોકોને અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, પણ એનાથી ભાગી જાય એ ભાજપની, પણ પોતે જ આ પ્રશ્નથી ભાગી રહ્યા છે. અને બીજી એમના સાથે જે નેતાઓ બેઠા હતા એ પણ આ રીતે ભાગી રહ્યા છે, જોઈ શકીએ છીએ. ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવાની ચાલુ છે અને વિકાસના કામ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવાની. તો આ રીતે નેતાઓએ પણ હવે પ્રશ્નોનો મારો સહન કરી શકતા નથી. હર્ષ સંઘવીમાં પણ આવું થયું હતું. જોઈએ, હર્ષ સંઘવીની ડેડિયાપાડામાં બિરસા મુંડાના જે દર્શન કરવા માટે ગયા હતા, એની પ્રતિમાને હાર પહેરાવા ગયા હતા, ત્યારે આ રીતે એમને ત્યાંથી છોડીને જતું રહેવું પડ્યું હતું. જોઈ શકાય છે એકદમ, છોડીને તો નહોતું જવું પડ્યું, પણ એમણે ત્યાં એ સમયે બિલકુલ કોઈ લોકો 8-10 લોકોને બાદ કરતા બાકી કોઈ જ ઊભું નહોતું. આપણે ગણી શકીએ છીએ કે વધારે લોકો નથી, વધીને 20 લોકો હોઈ શકે છે. પરંતુ જે અપેક્ષા હતી કે હર્ષ સંઘવી અહીંના ઇન્ચાર્જ છે અને આ રીતે જ્યારે બિરસા મુંડા પાસે જતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડતા હોય છે, કારણ કે બિરસા મુંડાને માનનારા ત્યાંના લોકો છે. અને જ્યારે આવા કાર્યક્રમો હોય ત્યારે આ રીતે થતું હોય છે. તો આ આખી જે ઘટના છે બહુ ગંભીર છે. હર્ષ સંઘવી જ્યારે જતા હોય એ વિસ્તારના ધારાસભ્ય વિસ્તારના ઇન્ચાર્જ છે અને ત્યાં એમને જવાબદારી સોંપી છે આદિવાસી વિસ્તારોમાં, ત્યાં જો આવી હાલત હોય તો એ પણ બહુ ગંભીર બાબત છે. અને અનેક આવી ઘટનાઓ બની છે, આ જોઈ શકીએ છીએ. રાજકોટમાં જે છે, રાજકોટમાં પણ આ જ રીતની ઘટનાઓ બની હતી. આપણે જાણીએ છીએ કે રાજકોટની નજીકનો જે વિસ્તાર છે ત્યાંના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય સામે પણ આ જ રીતે ઘટનાઓ બની હતી. કારણ કે ત્યાં જે જાણીએ છીએ કે મોટા પ્રમાણમાં રાજકોટમાં પણ આ જ પ્રમાણે જોવા મળે છે. તો આ બધી બાબતો જે છે એ અત્યંત ખરેખર ગંભીર બાબત આપણે ગણાવી શકીએ કે નેતાઓએ છોડીને જતું રહેવું પડે છે. આ રીતે એનો વિરોધ થાય છે, લોકો વિરોધ કરી રહ્યા છે. માત્ર આ એક નહીં, આવા તો અનેક બીજી ઘટનાઓ પણ બની હતી. એ ઘટનાઓમાં યોગેશ પટેલે પોતે પણ આનો વિરોધ કર્યો હતો. અને આ બધી જ બાબતો સામે આપણે જોઈ શકીએ છીએ કે ભાનુબેન બાબરિયા, ત્યાંના જે રાજકોટના ધારાસભ્ય છે, એની સામે આ રીતે વિરોધ પણ થયો હતો. બાબરિયાની સામે પણ આ રીતે કે ભાજપમાં નથી જોઈતા બાબરિયા. તો આ બધી જે બાબતો છે એ બાબતો ખરેખર ગુમ થયેલા છે. ભાનુબેન બાબરિયા ગુમ થયા છે એવા પણ આ રીતના પોસ્ટર મૂકવા પડ્યા હતા, લોકોએ મૂકી દીધા હતા. યોગેશ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી હતી વડોદરામાં કે લોકોની નારાજગી છે અને જો બહારના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો એનો વિરોધ કરવો જ જોઈએ. ત્યાર પછી મોટા પ્રમાણમાં રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ જોવા મળે છે. તો આમાં મુખ્ય કારણ એ છે કે લોકો જે સભામાં નથી જતા, એમાં હર્ષ સંઘવીની નબળી ભાષણ શૈલી સૌથી વધારે જવાબદાર છે કહી શકીએ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. બાબુ જમના પટેલ અને મનીષા વકીલ કે જે સુરતમાં છોટાઉદેપુર બાવળડીના પાણેજ ગામમાં સભા સંબોધવા ગયા હતા. ત્યાંના પ્રભારી છે મનીષા વકીલ, અને એમણે લોકોએ ઘેરી લીધા હતા. વણઉકેલા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. લાંભામાં, અમદાવાદના લાંભામાં પણ 17 એપ્રિલે આવી જ ઘટના બની હતી. દર્શિતા શાહ કે રાજકોટમાં ભાજપના ધારાસભ્ય જે છે દર્શિતા શાહ, એની સામે વિરોધ થયો હતો. ભાજપના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવેની હાજરીમાં એની વિરોધ થયો હતો. રવિવારે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની જે મુલાકાત વખતે પણ દર્શિતા શાહ સામે આ જ મોટા પ્રમાણમાં વિરોધ થયો હોવાનું આપણે જોઈ શકીએ છીએ. તો હવે નેતાઓનો વિરોધ કરે છે આ રીતે. મોરબીમાં જે ધારાસભ્યને મળવા માટે આ નેતા ગયા હતા તો ત્યાં એને મળવા જ ન દેવાયા અને વિરોધ રજૂઆતો કેટલાક કરવા માંગતા હતા, ન થયું. પણ દહેગામમાં પણ મધુર ડેરીના પ્રશ્ને ત્યાં ગ્રામજનોએ ધારાસભ્ય, જે ભાજપના ધારાસભ્ય
બલરાજ ચૌહાણ કે એની કાર રોકી હતી અને એને જવા નતા દેવા દયા. પૂર્ણેશ મોદી સામે પણ વિરોધ થયો હતો. સુરતમાં ધારાસભ્ય જે છે ભારતીય જનતા પાર્ટીના, એને ઘેરાવ કર્યો હતો. સ્થાનિક મતદારો સાથે છેતરપિંડી અને અપમાન કર્યાનો આરોપ એમની સામે મૂકવામાં આવ્યો હતો. મતદારોએ મતદાનના વિરોધમાં મતદાન કરવાની ચીમકી પણ આપી હતી. કાંતિ અમૃતિયા સામે તો બે વખત મોરબીમાં વિરોધ થયો હતો. આ મોરબીના જ દ્રશ્યો આપણે હમણાં જોયા. તો આ જે આખી ઘટના આ જોઈ રહ્યા છે મોરબીના ત્યાંના નેતાને પણ આ રીતે મળવા ન દેવાયા, કે એ બહુ ખરેખર બહુ ગંભીર બાબત છે. અને આ બાબતમાં એમના માટે બહુ ચિંતા ઉપજે. કલ્પેશ પરમાર કે જે ખેડા ભાજપના ધારાસભ્ય છે, એનો ભત્રીજો દારૂમાં પકડાયો હતો. માતરમાં જે ધારાસભ્યનું ગામ છે, એ ગામમાં દારૂની પણ જુગારનો અડ્ડો ચલાવતા એ પકડાયો હતો. અભયસિંહ સંખેડાના જે ધારાસભ્ય છે, અભયસિંહ તડવી, એની સભામાં મતદારે આયુષ્યમાન કાર્ડ અંગે એને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ, કાર્ડમાં અમારે હેરાન થવું પડે છે, કેમ તમે કંઈ કરતા નથી? ત્યારે સાવલીથી ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા. આ સવાલથી ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા અને એમણે કહ્યું હતું કે હું ધારાસભ્ય છું, બેસી જા. ત્યારે મતદારે કહ્યું હતું કે જો અમને લાભ જો મળતો હોય તો તમને મત ન મળતો તો તમને મત પણ નહીં મળે. બાકી એમને એમ મત તો અમે કઈ રીતે તમને આપી શકીએ, એવું એમને સ્પષ્ટપણે સંભળાવી પણ દીધું હતું. વડોદરાના ભાજપના ધારાસભ્ય કેયુર કોકડિયાની હાજરીમાં લોકોએ વિરોધ કર્યો હતો. મોરબીમાં તો આપણે દુર્લભ દેથરિયા સામે પણ આ જ રીતે. તો મોરબીમાં સૌથી વધારે જોવા મળે કાંતિ અમૃતિયા સામે 2 વખત અને ધારાસભ્ય દુર્લભ દેથરિયા સામે પણ વિરોધ કર્યો હતો. અને એની નજીકમાં રાજકોટમાં પણ ભાનુ બાબરિયા સામે આ રીતે વિરોધ થયો. અસારવામાં પણ દર્શનાબેન ના વિસ્તારમાં લોકો, એ દર્શનાબેન ધારાસભ્ય ભાજપના છે, એ દેખાતા ન હોવાથી લોકો એ રોષે ભર્યા હતા અને પ્રશ્નોનું નિવારણ માટે જહાંગીરપુરા સિવિલ હોસ્પિટલ સામે પ્રજાએ ઘેરાવ પણ કર્યો હતો. અને એટલા માટે આ એક પ્રશ્ન ગંભીર બની જાય છે. માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ વિરોધ થાય છે એવું નથી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ તો અપક્ષને ટેકો આપવા માટે, અપક્ષને ચૂંટી કાઢવા માટે વાત કરી રહ્યા છે. એ પણ સાંભળીએ આપણે. વિશ્વ હિન્દુ પરિષદ, રમેશભાઈ ગોસ્વામી, વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત સુધી કામ કરું છું. છેલ્લા 25 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલું. ભારતીય જનતા પાર્ટી માટે આજ સુધી કામ કરતા રહ્યા છીએ. પણ સાંપ્રત સમયમાં રાજકારણ કરતા અર્થકારણ વધી ગયું છે, જેથી પાર્ટીને ખબર નહીં શું થઈ ગયું છે. હાલ પૈસાવાળા બિલ્ડરો, જેને છેલ્લા 25 વર્ષમાં સંઘ અને પરિષદમાં ભોગ આપ્યો હોય, આવા ઘણા બધા લોકો પર આવું છું. અનુપસિંહજી રાજપૂત, કે જેમનું નિશાન ક્રેન છે, જેઓ આવા સનાતન ધર્મને જાગૃત રાખવા માટે કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે ચૂંટણી લડી રહ્યા છે, તો આપણો પણ એક ધર્મ બને છે કે આપણે પણ આવા કોઈ સારા ઉમેદવારને તો એને ટેકો આપવો. અને અનુપસિંહને ટેકો, અપક્ષ જે છે એને હાજરીમાં આ રીતે વિરોધ થયો હતો. લોકોને બગાડવામાં આવતા હતા, એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આ વિરોધના ઘણા બધા કારણો છે. રમણ વોરા સામે પણ જો આ રીતે વિરોધ આજે અને ભૂતકાળમાં પણ એમની સામે આ રીતનો વિરોધ આપણે જોઈ શકીએ છીએ. તો આવી ઘટનાઓ તો અનેક બની રહી છે. કેમ, શા માટે બની રહી છે? મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં કાઉન્સિલરોનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો ભૂપેન્દ્ર પટેલ ત્યાં ગયા હોત તો એનો પણ લોકો વિરોધ કરતા, એમાં કોઈ સવાલ નથી, કારણ કે એના પ્રશ્નોનો નિવાડો આવતો નથી. શહેરી વિકાસ પ્રધાન જે છે એના વિસ્તાર અસારવામાં આ રીતે વિરોધ થાય એ અત્યંત ગંભીર બાબત છે. અને ત્યાં લોકોએ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા કે વોટ ચોર લોકો છે, વોટની ભીખ માંગવા આવ્યા છે, એનો અમે વિરોધ કરીએ છીએ. તો સ્થાનિક ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ ત્યાં થઈ હતી. અમરાઈવાડીમાં પણ આ જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ટિકિટની વહીવટ કર્યો હોવાનો આરોપ પણ ભાજપના ધારાસભ્યની સામે પણ થયો હતો. ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે, એની સામે પણ એની સભાઓમાં પણ તદ્દન પાંખી હાજરી જોવા મળે છે. ને કેટલીક જગ્યાએ લોકો વિરોધ પણ કરે છે. જિગ્નેશ મેવાણીની જે ગઈકાલે અમદાવાદમાં જે સભા હતી રખિયાલ વિસ્તારમાં, ત્યાં એમની સામે વિરોધ કરીને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. તો આ 2 ધારાસભ્ય એવા છે કે જે પ્રતિપક્ષના છે, વિરોધ પક્ષના ધારાસભ્ય છે, એની સામે પણ આ રીતનો દેખાવ અને વિરોધ થયો હતો. તો આ જે સ્થાનિક અસંતોષ, કાવા દાવા, લોકોની ગેરહાજરીથી લઈને આ બધી જ બાબતો
ની સામે વિરોધ થાય છે અને એમાં ખાસ કરીને જ્યારે વડાપ્રધાનની સભામાં આવી ગેરહાજરી હોય અને લોકો ત્યાંથી ભાગીને જતા રહેતા હોય, લોકો આવતા ન હોય, તો સ્વાભાવિક છે કે બીજા નેતાઓની પણ આવી જ હાલત હોય. તો આજે આ બાબતનો મુદ્દો કે લોકો કેમ આ બધા જ નેતાઓનો વિરોધ કરી રહ્યા છે એ એક સવાલ છે. એના કારણે પાંખી હાજરી સભાઓમાં જોવા મળી રહી છે અને એ પાંખી હાજરીના કારણે પણ અનેક લોકો ઉમેદવારો પણ ચિંતામાં છે કે મત મળશે કે કેમ, એ સવાલ એમને ઊભો થયો. જો કે આપણે જાણીએ છીએ 2021માં પણ આવા જ દ્રશ્યો ઘણી જગ્યાએ જોવા મળ્યા હતા. વિરોધ થયો તો સત્તાધારી પક્ષનો, પણ સત્તાધારી પક્ષના વધુમાં વધુ સભ્યો ચૂંટાયા હતા. કેમ ચૂંટાયા હતા આજ સુધી લોકો સમજી શક્યા નથી, કારણો જાણી શક્યા નથી. આટલા મોટા પ્રમાણમાં વિરોધ, જે આ વખતે તો જે વિરોધ થયો છે 2021ની કમ્પેરિઝનમાં તો અનેક ગણો વધારે, છતાં પણ ઘણા બધા લોકો કહે છે કે ચૂંટાઈને તો ભાજપ જ આવશે. કેમ આવશે એનો જવાબ કોઈ જ નથી આપી શકતું. અનુમાનો કરે છે કે ઈવીએમમાં આ રીતના ગોટાળા થાય છે, મતદાર યાદીમાં 70 થી 72 લાખ લોકોના નામ રદ કરી દેવામાં આવ્યા છે. એવો આરોપ મૂકે છે કે કુલ મળીને આખા ગુજરાતમાં 1 કરોડ મતદારોના નામ આ રીતે ગોલમાલથી કાઢી નાખવામાં આવે છે ને કેટલાકના જે પોતાના જે ડમી કહી શકાય એવા મતદારોના નામો ઉમેરી મૂકવામાં આવ્યા હોવાના પણ આરોપ મૂકવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચ પણ એક બી પાંખ તરીકે વર્તી રહી હોય એવું અત્યારે લાગી રહ્યું છે અને આ બધાની વચ્ચે અત્યંત ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે કે લોકો કેમ સભામાં જતા નથી, શા માટે ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવે છે. ઓછામાં ઓછા 15 ધારાસભ્યોની સામે આ રીતે વિરોધ જાહેરમાં વ્યક્ત થયો, ઓછામાં ઓછા